દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં પાકમાં નુકસાનીના કારણે એક ખેડૂતે આત્મહત્યા કરી હોવાની ઘટનાને લઈને આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. આપ કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે મૃતક ખેડૂતના પરિવારને તાત્કાલિક આર્થિક સહાય આપવાની માંગ કરી છે. સાથે જ તેમણે ખેડૂતોને આત્મહત્યા જેવા પગલાં ન ભરવાની અપીલ કરી છે. પ્રવીણ રામે જણાવ્યું કે જો ખેડૂતોની આવક ખરેખર બમણી થઈ હોય તો આવી દુઃખદ ઘટનાઓ બનતી ન હોત. તેમણે કહ્યું કે ખેડૂતોની હાલની પરિસ્થિતિ ચિંતાજનક છે અને સરકાર ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે તમામ ખેડૂતોને સંદેશ આપતા કહ્યું કે આત્મહત્યા કોઈ ઉકેલ નથી. પોતાના હકો માટે લોકશાહી રીતે લડવું અને ખેડૂતોના હિત માટે કામ કરે એવા પ્રતિનિધિઓને સત્તામાં લાવવા જોઈએ. આપ દ્વારા મૃતક ખેડૂતના પરિવારને મળવા માટે પ્રતિનિધિ મંડળ મોકલવામાં આવશે તેમજ સરકાર સમક્ષ યોગ્ય સહાય અને ન્યાયની માંગ કરવામાં આવશે. પ્રવીણ રામે કહ્યું કે ખેડૂત બચે તો જ ખેતી અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત રહેશે. નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. સૌરાષ્ટ્રમાં એક માઠા સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ટાઉનની અંદર એક ખેડૂતે એમને પાકમાં નુકસાની જવાના કારણે આત્મહત્યા કરી છે. ત્યારે પરિવારને હું પ્રવીણ રામ સાંત્વના પાઠવું છું અને એમના દુઃખમાં ભગવાન એમને સહન કરવાની શક્તિ આપે એના માટે પ્રાર્થના પણ કરું છું. અને સાથે સાથે ગુજરાતના ખેડૂતોને અપીલ પણ કરું છું કે આ નિરાકરણ નથી. આ ભાજપના રાજની અંદર ખેડૂતોની સ્થિતિ દયનીય છે, સમજીએ છીએ. ભાજપની સરકાર મોટી મોટી વાતો કરે છે કે અમારા રાજની અંદર, અમારા શાસનમાં, અમારા સત્તામાં ખેડૂતોની આવક બમણી થઈ છે. જો વાસ્તવમાં ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ હોય તો મારો ગુજરાતનો ખેડૂત આત્મહત્યા ન કરે. આજે દર વર્ષે ગુજરાતના હજારો ખેડૂતો આત્મહત્યા કરવા તરફ આગળ વધી જાય છે, કારણ કે એ ખેતીના માધ્યમથી પોતાના પરિવારનું ભરણ પોષણ પણ નથી કરી શકતા. જો એની આવક બમણી થતી હોય તો એ આત્મહત્યા તરફ ક્યારેય ન જાય. પરંતુ તમામ ગુજરાતના ખેડૂતોને હું કહેવા માગું છું કે આ નિરાકરણ નથી. આપણે બધાએ ઝઝૂમવાનું છે, લડવાનું છે. અને જે સત્તા ખેડૂતોને ન્યાય નથી અપાવી શકતી, એક સત્તાને દૂર કરવાની છે અને ત્યાં યોગ્ય લોકોને, ખેડૂતો માટે લડી શકે એવા લોકોને બેસાડવાના છે. એ એમનું નિરાકરણ છે. હું રાજ્ય સરકારને આમ આદમી પાર્ટી વતી માંગ પણ કરું છું કે આ ખેડૂત પરિવારને યોગ્ય સહાય આપવામાં આવે. અમારા આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ આ ખેડૂત પરિવારને મળવા પણ જશે, સાંત્વના પણ આપશે અને અમારા લેવલથી જે કંઈ પણ યથાયોગ્ય જે કંઈ પણ ખેડૂત પરિવારને મદદ થઈ શકતી હશે, સરકાર પાસે જે કંઈ પણ માંગ થઈ શકતી હશે કરશે. કારણ કે ખેડૂત જો જીવશે તો જ ખેતી જીવશે અને જો ખેતી જીવશે તો જ સાહેબ આપણા રાજ્યનું અને દેશની અર્થવ્યવસ્થા ટકશે. એટલા માટે જે કંઈ પણ ઘટના બની છે એ ઘટનાથી ખૂબ દુઃખી છું અને પરિવારને સાંત્વના પાઠવું છું. અને આ સમયની અંદર ફરીથી ભગવાન દ્વારકાધીશ, ભગવાન સોમનાથ એમને સહન કરવાની શક્તિ આપે એ માટે એમના ચરણોમાં, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ કિસાન અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.